વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10.1 ધોરણ 12 ગણિત એની અંદર પહેલો પ્રશ્ન જે છે એ આ પ્રમાણે છે. ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતરનો આલેખ દર્શાવો. ઉત્તરથી પૂર્વ તરફ 40 કિમીનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. તો અહીંયા આગળ આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ 4 દિશાઓ છે. આપણે ઉત્તર ઉપર તરફ લઈશું, દક્ષિણ નીચે તરફ લઈશું, પૂર્વ અને પશ્ચિમ. હવે ઉત્તરથી પૂર્વ તરફ એટલે અહીંથી આ બાજુ તરફ 30 અંશના ખૂણે એટલે આપણે 30 અંશના ખૂણે વિચારીએ છીએ. 30 અંશના ખૂણે આ ખૂણો કેટલાનો થશે ભાઈ? 30 અંશનો. 30 અંશના ખૂણે તો કેટલું? તો કે ભાઈ 40 સ્થાનાંતર. તો કે ભાઈ આપણે 10 એટલે અહીંયા આગળ 1 યુનિટ બરાબર 10 પ્રમાણ માપ લઈ લો. 1 એકમ બરાબર 10 કિલોમીટર. તો આ 2 એકમ એટલે 20 કિલોમીટર, આ 3 એકમ એટલે 30 કિલોમીટર, ને આગળ જાય તો 4 એકમ એટલે 40 કિલોમીટર. એટલે આ 1 એકમ, આ 2 એકમ, આ 3 એકમ અને આ 4 એકમ. તો આ પ્રમાણે આનો આલેખ વિચારી શકાય છે. જોકે એક્ઝામમાં આવું પૂછવું અઘરું છે, બરાબર. આવા પ્રશ્નો પૂછાતા નથી હોતા લગભગ. પ્રશ્ન નંબર 2 આપેલો છે, અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો. અદિશ અને સદિશમાં આપણે વર્ગીકૃત કરવાનું છે. પહેલું છે 10 કિગ્રા. તો 10 કિલોગ્રામ, કિલોગ્રામ એ શું દર્શાવે છે? તો વજન દર્શાવે છે, અને એ વજન દર્શાવે છે માટે 10 કિગ્રા એ અદિશ છે. પછી બીજી વાત કરી છે કે ભાઈ ઉત્તર પશ્ચિમ દિશામાં 2 મીટર અંતર. ઉત્તર પશ્ચિમ દિશામાં 2 મીટર. ઉત્તર પશ્ચિમ દિશા એટલે અહીંયા આગળ જ્યારે દિશાનો ઉલ્લેખ થાય છે ત્યારે એ સ્થાનાંતર બને છે, અને સ્થાનાંતર હંમેશા સદિશ રાશિ છે, એટલે એ આવશે 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં. એના પછી ત્રીજું છે 40 ડિગ્રી ટેમ્પરેચર, તાપમાન 40 ડિગ્રી. હવે 40 તાપમાન કેટલું? 40 અંશ તાપમાન છે, તો 40 એ તાપમાન દર્શાવે છે અને એ અદિશ બને છે. પછી છે 40 વોટ વિદ્યુત ઉર્જાનો દર છે. તો વિદ્યુત ઉર્જા માટે ક્યાંય દિશાની જરૂર હોતી નથી, તો 40 વોટ જે છે એ પણ અદિશ રાશિ છે. પછી આગળ આપેલું છે વિદ્યુત ભાર 10⁻⁹ કુલમ. કુલમ વિદ્યુત ભાર એ સદિશ રાશિ છે, એટલે આપણે કહી શકાય કે 10⁻⁹ કુલમ. અને એના પછી આપણે વાત કરીએ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર પર સેકન્ડ સ્ક્વેર એ કોનો એકમ છે? તો કે પ્રવેગનો. તો 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ સદિશ રાશિ છે. તો આ પ્રમાણે તમને જે માપ આપેલા છે એ માપના એકમના આધારે તમે એ સદિશ છે કે અદિશ એ નક્કી કરી શકો છો. આ તો બીજો પ્રશ્ન. હવે ત્રીજા પ્રશ્નની વાત કરું છું. તો પ્રશ્ન નંબર 3. ત્રીજા પ્રશ્નમાં એવું કહેલું છે કે નીચે આપેલ રાશિને સદિશ તથા અદિશ રાશિઓમાં વર્ગીકૃત કરો. તો હવે કોને અદિશ કહેવી અને કોને સદિશ કહેવી એની વાત કરીએ વારાફરતી. અહીંયા ડાયરેક્ટ રાશિઓ આપેલી છે, આગળના દાખલામાં માપ આપેલા હતા. સૌથી પહેલું આપ્યું છે સમયનો ગાળો. તો સમય અદિશ રાશિ છે, તો સમયનો ગાળો પણ અદિશ રાશિ જ થાય, એટલે સમયગાળો એ અદિશ રાશિ થશે. અંતર, તો એકલું અંતર આવે છે ત્યારે એ અદિશ છે,
પરંતુ દિશા સાથે જે અંતર હોય એટલે કે સ્થાનાંતર હોય તો એ સદિશ છે. બળ એ સદિશ ભૌતિક રાશિ છે, કારણ કે બળ કઈ દિશામાં લાગે છે એ અનિવાર્ય છે. વેગ એ પણ સદિશ રાશિ છે. થયેલ કાર્ય, બરાબર, થયેલ કાર્ય એ દિશાની કોઈ આવશ્યકતા હોતી નથી. આટલું કાર્ય થયું એટલે એ અદિશ રાશિ છે. તો આ હતો આપણો ત્રીજો પ્રશ્ન. હવે આપણે પ્રશ્ન 4 વિશે વાત કરીશું. ચોથા પ્રશ્નની અંદર એક આકૃતિ આપેલી છે, ચોરસ છે. અને એના સદિશો બતાવેલા છે. હવે કેટલાક પ્રશ્નો છે, વાક્યો આપેલા છે અને વાક્યો આપણે સત્ય છે કે અસત્ય એ નક્કી કરવાનું છે. પહેલું જ વિધાન છે કે એ સદિશ અને માઇનસ એ સદિશ સમરેખ છે. મેં તમને સમરેખ સદિશની વ્યાખ્યામાં જ કીધું હતું કે આપેલ બંને સદિશ કોઈ એક રેખાને સમાંતર હોય અથવા આપેલ બંને સદિશની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય તો બંને સમરેખ કહેવાય. અહીંયા આગળ સદિશ એની જે દિશા હોય માઇનસ એ સદિશની દિશા એની વિરુદ્ધ દિશા હોય માટે આપણે વિચારેલું એ મુજબ આ બંને સમરેખ બને જ છે. માટે આ વિધાન સત્ય છે. બીજું વિધાન છે, બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે. બે સમરેખ સદિશ હંમેશા સમાન માનવાળા સદિશો. હવે જુઓ, બે સમરેખ સદિશ હોય તો જરૂર નથી બંને સદિશના માન સમાન હોય. બંને સદિશની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય. માન તો બંને સદિશમાંથી કોઈ એક સદિશનું મોટું પણ હોઈ શકે છે, કોઈ એક સદિશનું નાનું પણ હોઈ શકે છે. દાખલા તરીકે અહીંયા આગળ એક સદિશ છે, એ સદિશ છે, અને આ બાજુ -2 એ સદિશ છે. તો આ સદિશ એ અને સદિશ -2 એ આ બંને સદિશો સમરેખ છે, પરંતુ બંને સદિશના માન સમાન નથી. એટલે આપણું જે વિધાન છે એ અસત્ય બને છે. એટલે અસત્ય વિધાન છે. ત્રીજી વાત કરીએ છીએ. ત્રીજું વિધાન શું છે? સમાન માનવાળા બે સદિશો હંમેશા સમરેખ હોય છે. સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય. તો આ પણ ખોટું વિધાન બને છે. કેમ ખોટું બને છે? દાખલા તરીકે હું એક સદિશ લઉં છું x, તો 2i + 3j + 4k, અને બીજો એક સદિશ લઉં છું y, તો 3i + 4j + 2k. તો આ બંને સદિશના માન તમે શોધશો તો બંને સદિશના માન કેવા છે? સમાન છે, પણ બંને સદિશની દિશા ભિન્ન છે. તો આ બંને સદિશના માન સમાન છે. જો સમાન માનવાળા બંને સદિશ સમરેખ હોત તો સમરેખ સદિશની શરત છે x બાર બરાબર k y બાર, એ શક્ય બનત, પણ એવું બનતું નથી. એટલે આપણે અહીંયા આગળ કહી શકાય કે વિધાન અસત્ય છે.
એક્સ બાર ઇઝ નોટ ઇક્વલ ટુ કે વાય બાર. અને ચોથું વિધાન છે સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય છે. તો સમાન માનવાળા બે સમરેખ સદીશો કાં તો સમાન હોય કાં તો વિરુદ્ધ દિશામાં હોઈ શકે છે. એટલે ચોથું વિધાન જે છે એ પણ ખોટું જ છે, અસત્ય છે. અહીંયા આગળ કીધું છે કે બે સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય છે. સમાન માનવાળા બે સમરેખ સદીશો કાં તો સમાન હોય કાં તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે એક્ઝેક્ટ સમાન કહી શકાય એવું જરૂરી નથી હોતું. માટે વિધાન ખોટું છે, એટલે કે વિધાન અસત્ય છે. તો આ હતું આપણું સ્વાધ્યાય 10.1. હવે આપણે 10.1 જોઈ લીધું છે, તો હવે 10.2 તરફ જવાનું છે. થઈ રહેવાનું ક્વોરન્ટાઇન. ચલો હવે સ્વાધ્યાય 10.2 ની વાત કરીએ છીએ. એનો પહેલો દાખલો છે નીચે આપેલા સદીશોના માનની ગણતરી કરો. સદીશોના માનની ગણતરી કરવાની વાત આવે તો પહેલું આપ્યું છે કે સદીશ એ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ જે પ્લસ કે. એટલે અહીંયા આગળ જે આ સદીશ આપ્યો છે એના માનની વાત કરું તો સદીશ એનું માન ઇઝ ઇક્વલ ટુ લઈએ તો અંડરરૂટ એક્સ ઘટક, તો એક આઈ છે એટલે એકનો વર્ગ, પ્લસ વાય ઘટક એમાં એક જે છે એટલે એકનો વર્ગ, પ્લસ ઝેડ ઘટક એકનો વર્ગ. તો ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 1 પ્લસ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 3. તો આ જે અંડરરૂટ 3 થયું એ સદીશ એનું માન થશે. માટે કહી શકાય કે સદીશ એનું માન ઇઝ ઇક્વલ ટુ રૂટ 3. બીજો એક સદીશ આપેલો છે સદીશ બી બરાબર 2i માઇનસ 7j માઇનસ 3k. આ સદીશ બીનું માન જ્યારે આપણે શોધવું હોય ત્યારે એના એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટકોના વર્ગોનો સરવાળો એટલે 2નો વર્ગ વત્તા વાય ઘટક છે -7 એટલે -7નો વર્ગ વત્તા ઝેડ ઘટક છે -3 તો -3નો વર્ગ. તો 2નો વર્ગ થશે 4, -7નો વર્ગ 49 અને 3નો વર્ગ 9 થશે. હવે અહીંયા આગળ 49, 9 અને -49, 9 અને 4 તો 49 ને 9 તો 58, 59, 60, 62 થશે 62. તો અંડરરૂટ 62 એ સદીશ બીનું માન થશે. સદીશ બીનું માન અંડરરૂટ 62. ત્રીજો જે સદીશ આપેલો છે સી સદીશ એ આપેલો છે 1/√3i પ્લસ 1/√3j માઇનસ 1/√3k. તો સદીશ સીનું માન લઈએ તો વર્ગમૂળની અંદર એક્સ ઘટકનો વર્ગ એટલે 1/√3નો વર્ગ પ્લસ વાય ઘટકનો વર્ગ એટલે 1/√3નો વર્ગ પ્લસ ઝેડ ઘટકનો વર્ગ એટલે -1/√3નો વર્ગ. તો 1/√3નો વર્ગ તો 1/3 પ્લસ 1/√3નો વર્ગ તો 1/3 પ્લસ 1/√3નો વર્ગ 1/3, 1/3 વત્તા 1/3 વત્તા 1/3 એટલે 1 અને 1નું રૂટ 1 થશે. એટલે આ એકમ સદીશ છે એમ કહી શકાય. આનું માન 1 છે. બરાબર છે. એટલે સી સદીશનું માન 1 એકમ છે એમ કહેવાય છે. તો આ હતો આપણો પહેલો દાખલો. તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે દાખલા નંબર 2 વિશે વાત કરીશું. બીજા દાખલામાં એવું કીધું છે કે
કે સમાન માનવાળા બે ભિન્ન સદીશો લખો. સમાન માનવાળા બે ભિન્ન સદીશો લખો. જેનું માન સમાન હોય પણ સદીશ ભિન્ન હોય. તો હું એક સદીશ લઉં છું, એ સદીશ. તો એ સદીશ છે 3i પ્લસ 4j પ્લસ 5k. અને બીજો સદીશ બી સદીશ લઉં છું 5i પ્લસ 3j પ્લસ 4k. તો અહીંયા આગળ જો આ બંને સદીશ જે છે, આ બંને સદીશ સમાન નથી, ભિન્ન સદીશો છે. સદીશ એ ઇઝ નોટ ઇક્વલ ટુ સદીશ બી. પણ જ્યારે સદીશ એનું માન આપણે વિચારીએ છીએ તો શું થશે? તો કે વર્ગમૂળની અંદર 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 5નો વર્ગ. તો વર્ગમૂળની અંદર 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25. તો થશે શું? તો કે 16 ને 9 25 ને 25 50. સદીશ એનું મૂલ્ય 50 થયું. હવે સદીશ બીના મૂલ્યની વાત કરીએ. સદીશ બીનું મૂલ્ય તો અહીંયા આગળ અંડર રૂટ ઓફ એનો વર્ગ એટલે કે 5નો વર્ગ પ્લસ 3નો વર્ગ પ્લસ 4નો વર્ગ. તો શું થશે? અંડર રૂટ ઓફ 5નો વર્ગ એટલે 25, 3નો વર્ગ એટલે 9 અને 4નો વર્ગ એટલે 16. એટલે આ પણ રૂટ 50 થશે. એટલે અહીંયા આગળ સદીશ એનું માન અને સદીશ બીનું માન એટલે મૂલ્ય સરખા છે, પણ સદીશ એ ઇઝ નોટ ઇક્વલ ટુ સદીશ બી છે. એટલે આવું એક ઉદાહરણ આપણે આપવાનું હતું, એ ઉદાહરણ આપણે આપી દીધું. આ હતો દાખલા નંબર 2. હવે આપણે ત્રીજા દાખલા વિશે વાત કરવી છે. તો ત્રીજો દાખલો આ પ્રમાણે છે: જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદીશો લખો. બરાબર? તો જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદીશો લખો. દાખલા નંબર 3. તો એક સદીશ એ છે 2i પ્લસ 3j પ્લસ 4k. બીજો સદીશ બી લઉં છું. બી સદીશમાં આ બધા ઘટકો બમણા અથવા 3 ગણા અથવા કેટલાક કે વડે મલ્ટીપ્લાય કરી દઈએ. હું 2 વડે ગુણી દઉં તો 2 દુ 4i પ્લસ 3 દુ 6j પ્લસ 4 દુ 8k. તો અહીંયા આગળ આ એ સદીશ અને બી સદીશની વાત કરીએ તો જાણીએ છીએ કે સદીશ બી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ સદીશ એ થાય છે. માટે અહીંયા આગળ સદીશ એ તથા સદીશ બીની દિશા સમાન છે. પણ સદીશ એ અને સદીશ બી બે સમાન નથી. સદીશ બી છે સદીશ એ કરતાં બમણો છે એવું આપણે અહીં જોઈ શકીએ છીએ અને ખ્યાલ પણ આપણને આવી જાય છે. એટલે ખ્યાલ આવી ગયો ને, બે સદીશની દિશા સમાન છે. હવે સમાન દિશાની જગ્યાએ વિરુદ્ધ દિશા કીધી હોય તો તમારે જે રીતના ધન વડે ગુણ્યું એવી રીતના ઋણ વડે ગુણવાથી પણ આપણને એ જવાબ મળી જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા તાસમાં આનાથી આગળના દાખલા જોઈશું પાર્ટ 3 ની અંદર. અસ્તુ.